નમસ્કાર. લોકસભાનો લાઈવ સ્ટુડિયો હાલ આણંદમાં પહોંચી ચૂક્યો છે. અમે ગુજરાતની અલગ અલગ જગ્યા પર લોકસભાની સીટને લઈને કવર કરી ચૂક્યા છીએ. ત્યાંના જે ઉમેદવારોને ઉભા કરવામાં આવ્યા છે તેમના શું મતાંતરો છે અને આ વખતેના કેવા સમીકરણો છે, કારણ કે જે પ્રકારે લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે ઉમેદવારોની યાદીને લઈને, આ સાથે જ જેવી ચૂંટણીની તારીખો સામે આવી, ઇલેક્શન પંચ દ્વારા જે તારીખો આપી દેવામાં આવી છે ત્યારબાદ તો તૈયારી વધારે ધમધમી ગઈ છે. તમામ પાર્ટીઓ મેદાને ચડી ગઈ છે અને જનતાને રીઝવવા માટે તેમના તમામ એવા પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે. અને ત્યારે આજે ગુજરાત ફર્સ્ટનો લોકસભાનો લાઈવ સ્ટુડિયો હાલ ગુજરાતના મધ્ય ભાગમાં એટલે કે આણંદમાં આવી પહોંચી ચૂક્યો છે અને અહીંયા આણંદના લોકોની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે આ વખતેનો તેમનો મૂડ શું છે, શું લાગી રહ્યું છે તેમને કે જે બીજેપી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એ કેટલા સ્પર્શ્યા અને આ સાથે સાથે કોંગ્રેસ દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, અન્ય કોઈ પાર્ટી દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે તેમને કેટલા સ્પર્શ્યા છે. અને આ તમામ વિગતો મેળવીશું આણંદના જ લોકોની પાસે. આપણી સાથે યુવા વર્ગ અત્યારે હાલ ઉપસ્થિત છે, એમને પૂછીશું કે આ વખતે તેમનો મૂડ મિજાજ શું છે. જી, આપનું નામ? મારું નામ ચિરાગ વઢેર છે અને આપણે હાલની ચૂંટણીમાં લઈને આપણે વાતચીત કરીએ તો અત્યારે શિક્ષણનું આપણે જોઈ શકીએ છીએ કે હોસ્ટેલના ફી વધારો થઈ રહ્યો છે અને ગવર્મેન્ટ કોલેજો ને તાળા લાગી રહ્યા છે અને સેલ્ફ ફાઇનાન્સની કોલેજમાં વધારો સેલ્ફ ફાઇનાન્સની કોલેજો જે છે એ દિવસે ને દિવસે વધતી જાય છે અને ફીમાં એમાં વધારો કરવામાં આવ્યો છે. તો શિક્ષણ સુધર્યું એવું લાગી રહ્યું છે તમને? શિક્ષણ સુધરે એવું લાગી રહ્યું આમ આગામી દિવસોમાં તો લાગી રહ્યું છે, પરંતુ સેલ્ફ ફાઇનાન્સની જે કોલેજો છે એ દિવસે ને દિવસે વધતી જાય છે. એટલે મારી રિક્વેસ્ટ એ છે કે ફીમાં ઘટાડો થવો જોઈએ. આગામી આ જે નિર્ણય છે એના ઉપર પગલાં લેવા જોઈએ. ઠીક છે. જે પ્રકારે નામ બહાર આવી ગયા છે ઉમેદવારોને લઈને, યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે, આપના મત વિસ્તારમાં આણંદની જે લોકસભાની સીટ પર છે એમને આ વખતે જીતાડવા માટે તમારી કેટલી મહેનત, કેટલો ઉત્સાહ અને સાથે કઈ પાર્ટીને લાવશો આ વખતે? હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે આપણે કોઈને આપણું મકાન ભાડે આપતા હોય તો એ કાયદેસર 11 મહિનાનો કરાર કરીને આપતા હોય છે. જો એ કરાર ના કરીએ તો કદાચ એવું બને કે ભાડુઆત આપણા મકાન પર કબજો કરી લે. એટલે હું એવું માનું છું કે દર વખતે જે પણ તમારા સાંસદ કે તમારા જે કંઈ નેતાને તમે ચૂંટીને લાવો છો એ પક્ષ અને વ્યક્તિને બદલતા રહેવું જોઈએ, જેથી કરીને વિકાસના કામો અવિરતપણે તમારા વિસ્તારમાં ચાલ્યા કરે. બિલકુલ. તો પક્ષ બદલવાની વાત થઈ રહી છે. અત્યાર સુધી એક તરફી જુવાળ દેખાઈ રહ્યો હતો, પરંતુ તેમાં ક્યાંક હવે બદલાવ પણ દેખાઈ રહ્યો છે અને આ જ યુવાનોના વિચાર છે, કારણ કે યુવાનો એટલે કે આપણા દેશનો ધગધગતો પોટેન્શિયલ છે, તેનામાં એટલો બધો પાવર છે કે તે દેશને એક નવી દિશા તરફ લઈ જશે અને આગામી સમય પણ એ જ છે. અને આગામી સમયના જે અત્યારે આખા દેશને ચલાવનાર યુવાધન એમની પાસે આપણે ઉપસ્થિત છે. આપનું શું માનવું છે? આપ કોને લાવશો આ વખતે? અકોર્ડિંગ ટુ મી, અત્યારે આપણે કોઈ બી પાર્ટીને લાવીશું પણ આપણને પાર્ટી શું બેનિફિટ કરે છે એના ઉપર ડિપેન્ડ છે. લાઈક અત્યારે એજ્યુકેશનની વાત કરીએ તો અત્યારે એજ્યુકેશનમાં એટલું લો ચાલે છે ને આપણે કે આપણા જ દેશના યુવાનો જે છે તે આઉટ ઓફ કન્ટ્રીમાં જાય છે એજ્યુકેશન માટે. અહીંયા દેવું કરીને બહાર જશે. કેમ? કારણ કે એ લોકોને ભારતમાં દેવું કરવું મંજૂર છે પણ એમને આઉટ ઓફ કન્ટ્રીમાં સોર્સિસ વધારે પ્રોવાઈડ થાય છે. તો કેમ એવું ભણતર આપણે ઇન્ડિયામાં કેમ નથી લાવી શકતા? ઠીક છે. તો આ માટે તમે પાર્ટીને શું અપીલ કરશો અને આ સાથે સાથે તમે કઈ પાર્ટીને લાવવા? પાર્ટીને લાવવા ના લાવવા એ મારા ઉપર ડિપેન્ડ છે. મને જે પાર્ટી મારા એજ્યુકેશનમાં વધારે ઇમ્પોર્ટન્ટ આપશે, તો એજ્યુકેશનમાં વધારે ઇમ્પોર્ટન્ટ કઈ પાર્ટી આપતી હતી કે આપી રહી છે એવું લાગી રહ્યું? જે મને આપશે એના ઉપર હું વધારે ભાર મૂકીશ, કારણ કે મારા મમ્મી પપ્પા બંને ગવર્મેન્ટ ટીચર છે, ગવર્મેન્ટ એમ્પ્લોય છે. એ લોકો ભણ્યા હતા, એ કોંગ્રેસના શાસનમાં ભણ્યા હતા, અત્યારે એ લોકો જોબ કરે છે. અમે ભાજપના રાજમાં અત્યારે છે, અમને લોકોને ક્યાં નોકરી મળે છે? અમે અત્યારે બેરોજગાર ભટકીએ છીએ. હરેક રોજગાર કચેરીમાં જઈએ છે, હરેક ભરતી મેળામાં. ટૂંકમાં કોંગ્રેસના સમર્થનમાં છો? કોંગ્રેસ ભાજપ કોઈનું સમર્થન નથી કરવું. મારે એનું સમર્થન કરવું છે કે જે મને નોકરી આપે, જે મારી કરી દૂર કરે. ગ્રેટ. તો તમને આપ વચ્ચે પણ કહી રહ્યા? હા, એટલે અત્યારે તમે જેમ શિક્ષણનું પૂછ્યું તો આપણે સીધી કમ્પેરિઝન કરી શકીએ કે પહેલાના સમયમાં તમે અને હું કદાચ સરકારી સ્કૂલમાં ભણી અને આપણે ઉચ્ચતર અને એનાથી પણ સારી ડિગ્રી મેળવી શક્યા અને આજે આપણે જે કંઈ મુકામ હાસિલ કર્યું છે એ આપણે સરકારી સ્કૂલમાં ભણીને જ કરી શક્યા. તો એનાથી બિલકુલ વિરોધાભાસમાં અત્યારે સરકાર 3000થી પણ વધારે સરકારી સ્કૂલો આપણા રાજ્યમાં જ બંધ થઈ ગઈ.
તો એ સીધી સરખામણી બતાવે છે શિક્ષણની કથળી ગયેલી હાલત શું છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. ગવર્મેન્ટની કોઈ કોલેજ ગરીબ વિદ્યાર્થીઓ કે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ. બિલકુલ. અત્યારે આપણે શિક્ષણની વાત કરી રહ્યા છીએ અને મારી પાછળ બહુ જ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પણ દેખાઈ રહ્યા છે અને આ વિદ્યાર્થીઓ એટલે કે ભારતનું ભાવિ આપ સૌ કોઈ જોઈ રહ્યા છો અને એમની પાસેથી ખાસ જાણવાનો પ્રયત્ન કરીશું શું કહી રહ્યા છે તેઓ અને આ વખતે તેઓ કોને લાવવા ઈચ્છી રહ્યા છે જે શાળા કોલેજના વર્ગના અને ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે. અને જ્યારે ઇલેક્શન કમિશને જે લિસ્ટ બહાર પાડ્યું એમાં આ વખતે સૌથી વધારે સંખ્યા યુવાનોની છે એટલે કે યુવાનોના હાથમાં છે કે આ વખતે કઈ ગવર્મેન્ટ લાવવી. આપ શું ઈચ્છો છો કઈ ગવર્મેન્ટને ફરી એકવાર લાવશો? અમે તો એવું ઈચ્છીએ છીએ કે ગવર્મેન્ટ કોઈ બી આવે પણ અમારું સારું થઈ જવું જોઈએ સ્કૂલમાં કોલેજમાં. અત્યાર સુધી જે સરકાર દ્વારા યોજનાઓ આપવામાં આવી શિક્ષણને લગતી એ યોજનાઓ આપના સુધી પહોંચી કે કેમ? અત્યાર સુધી નહીં પહોંચી પણ આની પહેલા 10 વર્ષ પહેલા જયારે શિષ્યવૃત્તિ મળતી હતી અત્યારે તો શિષ્યવૃત્તિના ફાંફા છે. ફોર્મ ભરીને લઈ જવી અહીંયા જમા કરાવી પણ ફોર્મ ઉપર જતા જ નથી. ઠીક છે. અને જે અલગ અલગ મુદ્દાને લઈને આ વખતે તેઓ ઉતર્યા છે અબકી બાર 400 કે પાર કે પછી કોંગ્રેસ દ્વારા એક નારો લાવવામાં આવ્યો છે એના વિશે આપનું શું કહેવું? શું લાગી રહ્યું છે કે એમનો ટાર્ગેટ પાર કરશે? એમાં ટાર્ગેટ પાર કરવાના શું કે કોંગ્રેસના જ બધા નેતા લઈ ગયા છે. બધા કોંગ્રેસ જ છે ભાજપમાં છે એમની પાસે કોઈ મુદ્દો જ નથી બીજો. જો સ્થાનિક એમનો જો નેતા જો લાવતો હોય અને એ કદાચ એમનો ઉભો રાખે તો જીતી બતાવે તો ખરું કહેવાય. તો અમારા જ કોંગ્રેસના નેતા લઈ ગયા બધા. આ શહેર ટૂંક સમયમાં મહાનગરપાલિકા થવા જઈ રહ્યું છે તેમ છતાં પણ આ શહેરનો 60%થી વધારે વિસ્તાર પાયાની જે જરૂરિયાતો છે ગટર રસ્તા પાણી એ બધાથી વંચિત છે. તો હવે આપણે કેવી રીતે કહી શકીએ કે આણંદમાં વિકાસ થયો? અહીંયા નથી છેલ્લા 10 વર્ષમાં કોઈ મોટી એવી કોલેજ ઊભી થઈ નથી કોઈ મોટી એવી જીઆઈડીસી ઊભી થઈ. એવું કંઈ જ જે પાયાની જરૂરિયાતો કહેવાય એ સંતોષાતી કોઈ પણ અહીંયા એવી કોઈ સંસ્થા ઊભી નથી થઈ. તો મને નથી સમજાતું કે આપણે વિકાસ આને ક્યાં કહેવો? ઉપરથી આ મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે ત્યાં આગળ શિક્ષણ ઉપર ભાર મૂકવાનો હોય ત્યાં આગળ અત્યારે શિક્ષણ ઉપર મોંઘવારી આવી ગઈ છે કે શિક્ષણનું બર્ડન અત્યારે જોવો સરકારી કોલેજો હતી તે બધી અત્યારે પ્રાઇવેટમાં કન્વર્ટ થઈ ગઈ છે. પ્રાઇવેટાઇઝેશન વધારે થઈ રહ્યું છે એવું વિદ્યાર્થીઓનું માનવું છે. જે આપ શું માની રહ્યા છો? આપ આ વખતે કઈ પાર્ટીને લાવવા ઈચ્છી રહ્યા છો? જે કોઈ પાર્ટી આવે પણ અત્યારે દિવસે ને દિવસે બેરોજગારીનો પ્રશ્ન વધતો જાય છે. આપણા દેશના યુવાઓ બેરોજગાર થઈને ભટકી રહ્યા છે. તો સરકારને જે કોઈ સરકાર આવે એક જ અપીલ છે કે યુવાઓને માર્ગદર્શન પૂરું પાડે અને એજ્યુકેશનમાં થોડો સુધારો વધારો કરે. બિલકુલ. તો આ યુવાધન કે જેમના દ્વારા પોતાના વિચારો પ્રકટ કરવામાં આવ્યા છે યુવાઓ કે જેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ચાહે પાર્ટી કોઈ પણ આવે અમને બસ વિકાસ જોઈએ છે અને શિક્ષણની જે સુવિધા છે એ સુવિધામાં ક્યાંક સુધારો પણ જોઈએ છે. અને આ જે તમામ પાયાની સુવિધાની વાત કરનારા શિક્ષણની વાત કરનારા યુવાધન કે જે પોતાનો અને સાથે સાથે પોતાના શહેરનો દેશનો વિકાસ ઈચ્છી રહ્યા છે.